શું છે હા માહો તમારી જો હે તમાર માહો મરી જાય તમાર માહો મરી જાય હા તો હવે સ્વાગત ના કરે તારા કાકાની સ્વાગત આપણા ભાઈની મદદ કરે કરા મદદ તારે ભલા આદમી ખા બાપુજી ભાઈ ભાઈનો ભાગ પડાવે મારે છે ને મૂર્ખો મળે ભાગ પડાવે અમાર કોના લાગે બાકી નહીં હા બાકી છે અને બાકીમાં એને શો રાખી છે ને એટલે હવે મને યાદ આવ્યું હું જઉં છું બરોબર એટલા મારી વાત સાંભળો બાપુજી આ તો ભૂલી ગયો તો હું ગળાની ચોગન માં છે એ વાપર મારી વાત હવે શું નહીં બોલે એટલે આખી વાત જોડવી છે તમારે હું માસે બોલતો તમારી યાર આવું હતું નહીં તો બોલાવ ન તો યાર મારે આપણું લીધી યાર ગાની છોકરા બોલાઈ તમે હોય તો તારા ગામમાં તું એ મારી વાત કરવા ભૂતાઈ યાર આ ફોન વગર કઈની વાત તો પૂછ કરે ત્યારે મારા પસંદ નહીં કહેવાનું હરીજી તમારી શરમે એટલે કે કઈ ભૂલી ના જવાય મારે શરમ રાખી નહીં એ ના લોટ ગાઠ્યા જો ભજીયા જો કોણ કરાવી મારે કેવું 500 રૂપિયા આવી ગયો એટલે આવી ગયો હોય ના ઉતી હે 500 રૂપિયા નોટાઈ જાય પછી 500 રૂપિયા આલો નોટ તો ના મારે શું કેવા દેવા તારી મારે દાડો બગડ્યો કે 1 રૂપિયા આલો નહીં તારાથી થાય એ કરી મારે તી બાજુ દારૂ લે એક બાજુ હમો છે ને એક બાજુ ભાઈઓ છે હું તો વચ્ચે વચ્ચે ફસાઈ ગયો છું લે હું રૂપિયા કમાવા નહીં આવ્યો બરોબર આપણે પૈસા બોકા નહીં મળશે તમે મરી જાઓ તો આપણે વાર પગની મિલવા ચૂકી વાત છે એ હશે મારા જો પાડી લઈ જાઓ એ ની આ 500 રૂપિયા તો થઈ અને માથેને મારવા બેઠા હતા કે અરે હમ તો મારો એટલે ભાઈ હમ તો હોવરનું કહેવાય યાર એવું વિચાર્યું તું કે મારા હક છે ને શેવો કોઈ મસ્ત શેવો પાડિયાલું પણ આને તો ખરેખર શેવો કોઈ નામના એટલે હે વાઘુજી તમે આયા તા શેવો પાડિયાલી વાત સાચી પણ તમે ઓય આઈ ચાની મશીન પમાઈ શું કોણ કર્યું તમે એટલે મારે ભમાવાનું ના હોય એવો હું મશીનનો માલિક છું એમ તો અમારે આની મશીન હતું પણ કરતા છે પાડવી ચિત્તાની આ તો તમારા વાસઈએ તો બોલાયા છે અમે નહીં બોલાયા એટલે તમે કીધું તારી બોલાયા હતી અમને નથી ખબર આયા આવા છે જવાબના હવે મારી વાત આપણો પાસ કહે લ્યો એમને મારો સ્વભાવ ખરાબ છે એક શબ્દ બોલ્યો છું કે તમે કોઈ બોલ્યા નહીં તમે હવે મારી વાત આપણો હું બધો વળ કરું છું અરે ઘૂમતાએ બાસ કઈ હવે છે ને આ છે આપણા હાથો એટલો વાળાને જે મજૂરી થતી હોય મજૂરી આલી અને રાજી ખુશી હોય રવાના કરો આ મહેમાન આયા તાંડા બોલી રાજી કે હું અટકજેલી પૈસા કમાવા આવ્યો નહીં તો તારો શું થયું છે કોઈ રૂપિયા કમાવા નહીં આવ્યો હોય એટલે તમને આલ્યા ભીખમો અરે રાઘોજી એવું ના બોલાય ભલા આદમી બાપુજી તમે મને પૈસા આલ્યા ભલા આદમી અલા તમને ખબર નહીં પડતી આ બાપડો ને આ હંતા ઉપર ઘરે કુએ છે ઓય આને આખો દાડો જેવો પાડે તારી હોતે વાયના પુત્ર રોતીન કોઈ નકારા ભીખ માંગી રાત ભલાતી અને ગરીબનો પૈસો ના રખાય અને ગમે આ તો આપણો હગો થઈ ગયા ઓયનો પૈસો રાખી તમે શું કરજો આજે આપણે આને પૈસા આલ્યો બાપુજી તમે ટેન્શન ના લેતા અમારો પૈસો રૂપિયા અમે રાખશો નહીં કેમ કે ગરીબની હાય ના લેવાય જોજો કેટલા પૈસા થાય છે તો કરે 500 રૂપિયા 500 રૂપિયા હતા હોય આ તમે પૈસા પર બેહી જાજો એ ખાલી બાજુ કાઢવા દેવા નહીં ઓહો એટલે મારે શું મજૂરી કરવાની હતી હોય કા એટલે મારે શું મજૂરી કરવાની હતી તાણી એટલે મજૂરી કરવા નહીં આવ્યો હોય કા 500 રૂપિયા કમાવા નહીં આવ્યો હા તાણી અલ્યા પણ હરામ ના તો હરામ ના આવી ગયો યાર કશી એના થાય એટલે વાઘુજી મારી વાત સાંભળો આ હંતો તમે ચમ લાયા છો હંતો ચમ લાયા છો કમાવા માટે લાયા છો એટલે મારી વાત સાંભળો ડાયરેક્ટ માલિક ના બની જવાય માલિક બનવા માટે પહેલી મજૂરી જાતે કરવી પડે હા મશીન મારું મશીન બરોબર અને અરે મને સમજાવશી એટલે હું તો તમાર ગોપનો આવ્યો મારે હું વગડવા પડ્યું એમ તારી હું બીજા જાઉં છું ને તો આ ગોદડું પાથરે છે મને ગોદડા બેહારી છે આખું દાડો ચા પાણી કરાવે છે ત્રણ ચાર વખત તો નાસ્તો મચાવી છે વાહ તમારી આટલું લીધી હાવ તમાર ગોપનો મને આટલું લેવા બોલાયો તો લાગુ છે રૂપિયા બોલવાના નહીં ખૂંટાઈ
મોડાની ચોગન પણ તમે ક્યાં પૈસા આગળ સમજ ભૂલી ગયા આ મશીન જકલાની પૈસા જોડવાના નહીં સમજ વાંચવાનો છે તમને કહું મશીન જકલાની એની પેલા મને તમને હાર આપતો હતો મશેર કેટલા થયા મારા મજૂરીને કેટલા થયા રૂપિયા મહત્વના છે રૂપિયા તમે કૂતરા નાખો કાઈ નાખો એ શું લે પૈસા જોવો ભલા મશેર મજૂરી કેટલી થઈ 500 રૂપિયા કેટલી વાર કહેવાનું તમને આ પૈસા મળી જાય તમે ચિંતા ના કરો ભલા આદમી અને બધા સ્વન થઈ ગયો હવે જો બાત કેમ ફૂંટાઈ હું જે વાત કહું ને એ મગજમાં રાખજો જો સંબંધ કમાજો રૂપિયા ના કમાતા રૂપિયા કમ નહીં આવે સંબંધ કમ આવશે શું કેવું તારી સમજી પથારી મેળવો આ 500 રૂપિયા તો તું ક્યાં કાઢી દીધા